Hello friends, good morning to everyone. Welcome to the online channel of Saropari Institute Morbi. Today we are learning about company law and our subject is decision making system in the company, and topic we are discussing first is chairman of the company, after that minutes. Chairman of the meeting. હવે ડ્યુરિંગ ધ મીટિંગ એક ચેરમેન અપોઇન્ટ કરવામાં આવે છે, તો એની પાછળ આપણે શું પ્રોસિજર્સ અટેન્ડ કરવાની થાય એ આપણે સમજવાનું છે. ઓકે, સો અકોર્ડિંગ ટુ ધ ડેફિનેશન, ધ પર્સન હુ ઇઝ ઓથોરાઇઝડ ફોર કન્ડક્ટિંગ ધ મીટિંગ, એટલે કે એ વ્યક્તિ કે જે આપણે મીટિંગ કન્ડક્ટ કરવાની હોય, યોજવાની હોય, તેની માટે થઈને એક આપણે વ્યક્તિને અપોઇન્ટ કરીએ છીએ. એને આપણે ચેરમેન ઓફ ધ મીટિંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે તમામ મીટિંગનું આયોજન કરશે, કન્ડક્ટ કરવાની છે તેનું, એ વ્યક્તિ જે છે એ છે ચેરમેન ઓફ ધ મીટિંગ. પ્રોપર એન્ડ ક્વોલિફાઈડ પર્સન ઇઝ અપોઇન્ટેડ એઝ ધ ચેરમેન ઓફ ધ મીટિંગ. પ્રોપર એન્ડ ક્વોલિફાઈડ, કેમ કે મીટિંગની અંદર કયા કયા મુદ્દાની રજૂઆત કરવાની હોય, કઈ વાતને કઈ રીતે આપણે પ્રેઝન્ટ કરવાની થાય, ડીપલી કન્વર્ઝેશન્સ અકોર્ડિંગ ટુ ધ ટાઈમ. આપણે મીટિંગની અંદર જે ટાઈમ ડ્યુરેશન ડિસાઇડ કરેલો છે એની અંદર મેક્સિમમ પોઈન્ટ્સ આપણે કવર કરી શકીએ તે રીતે આપણે એને અટેન્ડ કરવાનું થાય. સો દેટ આપણે એ વસ્તુ કન્સિડર કરવાની છે કે ફોર ધ મીટિંગ, ઇન ઓર્ડર ટુ સી ધેટ વર્કિંગ of the meeting is easily and systematically can be done. મીટિંગની જે પ્રોસિજર છે એને સિસ્ટમેટિકલી અને સિક્વન્સમાં જે મુદ્દાની રજૂઆત કરવાની થાય તે ટોપિક્સને આપણે સિસ્ટમેટિકલી પ્રેઝન્ટ કરી શકીએ એ ઓબ્જેક્ટથી કે જે ચેરમેન પર્સન છે ચેરમેન ઓફ ધ મીટિંગ, he should be well educated, qualified, અને he have ability to present all the points according to the presentation. એટલા માટે થઈને the chairman of the meeting should be in a good manner. After legal provisions are made in generally the articles of association and memorandum of association. These both the evidence are provisions for the company law. So generally the provisions are made in the articles of the company regarding the chairman. If no provisions have been made in the articles, the members present in the meeting can elect the chairman by showing their hand, or if demand is made by poll. So જ્યારે આ પ્રકારની મીટિંગ્સ છે એ કન્ડક્ટ કરવામાં આવે છે, તો એની અંદર કોઈ પણ ડિસિઝન્સ આપણે લેવાના થાય ત્યારે મીટિંગની અંદરથી આપણને એક ચેરમેન અપોઇન્ટ કરવો જરૂરી છે. હવે આપણે ચેરમેનની અપોઇન્ટમેન્ટ કઈ રીતે કરી શકીએ, તો કે સભ્યો દ્વારા એક મતદાન કરવામાં આવે છે. સભ્યો દ્વારા મતદાન કરીને આપણે રાઇટ પર્સન જે છે એને આપણે અંદરથી ઇલેક્ટ કરવામાં આવે છે. એટલે થ્રુ ધ પ્રોસેસ ઓફ ઇલેક્શન આપણે જે વોટિંગની મેથડ જોઈ હતી એમાંથી કોઈ બી એક મેથડ, એટલે કે પ્રોવિઝન્સ પ્રમાણે કંપની ધારાની જોગવાઈ મુજબ એ વોટિંગ મેથડ આપણે એડોપ્ટ કરીને આપણે જે છે ચેરમેન જે છે એ આપણે ઇલેક્ટ કરી શકીએ છીએ ને એની પાસે ઓથોરિટી છે કે મીટિંગના તમામ જે પોઈન્ટ્સ છે એ બધા પ્રેઝન્ટ કરે. ક્વોલિફિકેશન્સ વાત આવે, ચેરમેન માટે કઈ ક્વોલિફિકેશન્સ જોઈએ? There is no specific provisions made in the Companies Act regarding the chairman of the meeting. એટલે કે કંપની ધારામાં આની માટે કોઈ સ્પેસિફિક જોગવાઈ આપેલી નથી, પરંતુ ચેરમેન ઓફ મીટિંગ શુડ બી ઇમ્પ્રેસિવ. યસ, વાત આવે છે ચેરમેનની. શુડ બી ઇમ્પ્રેસિવ, સ્કિલ્ડ, હેવિંગ પેશન્સ, have a practical knowledge with a sense of fair play, because the base of success and failure of the meeting is in the hand of chairman. Any personality, how to present the main points in the meetings, how to communicate with the subordinates,
બરોબર છે. મીટિંગની અંદર આપણે કોઈ પણ મુદ્દાની રજૂઆત કેમ કરવી, લોકોનું ધ્યાન તેના તરફ રહે એ રીતની પર્સનાલિટી એને મેન્ટેન કરવી જરૂરી છે. એની જે સ્પીચ છે, કોમ્યુનિકેશન સ્કિલ ખૂબ જ સારી હોવી જોઈએ. એની કોમ્યુનિકેશન સ્કિલમાં કોઈ બીજા વ્યક્તિને લાગણીને ઠેસ પહોંચે એ પ્રકારની સ્પીચ એની ન હોવી જોઈએ. એટલે કે તમામ બાબતને આપણે પ્રોપરલી કન્સિડર કરવી જરૂરી છે. તો આ પ્રકારની ક્વોલિફિકેશન, આવડત, સ્કિલ એનામાં હોવી જરૂરી છે. અપોઇન્ટમેન્ટ, યસ. તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ જે છે એના દ્વારા અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે ચેરમેનની. હવે આપણે ચર્ચા કરીએ કે એની ડ્યુટીઝ જે છે આપણે ડિસ્કસ કરવાની છે. વોટ ઇઝ ધ ડ્યુટીઝ ઓફ ધ ચેરમેન? ઓકે, સો વેરી ફર્સ્ટ, legality of meeting. First of all, the legality of the meeting should be ensured. It should be verified whether the meeting is convened as per rules or not. Yes. તો ડાયરેક્ટલી આપણે મીટિંગ કોઈ બી બોલાવી શકતા નથી. તો એની માટે થઈને આપણે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ પાસે પરમિશન લેવી પડે છે. વેરી ફર્સ્ટ વી હેવ ટુ પ્રેઝન્ટ, પહેલા તો આપણે એક રજૂઆત કરવી પડે છે. રજૂઆત કર્યા બાદ એનું જો આપણને અપ્રુવલ મળે અને બહુ મેજર ડિસિઝન્સ હોય કે બહુ ઇમ્પોર્ટન્ટ મેટર હોય તો આપણે મીટિંગ કન્વે કરી શકીએ છીએ. તો આપણે મીટિંગ કન્વેમાં કરવા માટે પણ રૂલ્સ અને રેગ્યુલેશન્સ ફોલો કરવા જરૂરી છે. દેટ ઇઝ સ્ટ્રિક્ટ લીગલ સિસ્ટમ. ત્યારબાદ અરેન્જમેન્ટ ઓફ મીટિંગ. ઓકે, આપણને મીટિંગનું અપ્રુવલ મળી ગયું છે. હવે આપણે અરેન્જમેન્ટ કરવાનું છે ફોર ધ મીટિંગ. તો મીટિંગના અરેન્જમેન્ટની અંદર કયા કયા લોકો તેની સાથે જોડાશે, એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, બરોબર છે. કયા કયા મુદ્દા જે છે આપણે એનું ડિસ્કશન ડ્યુરિંગ ધ મીટિંગ કરવાનું છે. ઓકે, આ નોર્મલ ક્વેશ્ચન્સ છે. હવે આપણે આની અંદર એક્સપર્ટ્સની જરૂરિયાત પણ પડશે. મીટિંગ્સની અંદર જેવા ખાસ મુદ્દા આપણે ડિસ્કસ કરવાના હોય અથવા તો એક્સપ્લેન કરવાના હોય તો એની માટે આપણે કોઈ બી એક્સપર્ટ પણ હાયર કરવો પડે છે કે જે પ્રોપરલી બધાને સમજાવી શકે. મીટિંગ ઇઝ ધ મેઇન પાર્ટ કે જ્યારે આપણે બધા સભ્યો સાથે કોઈ પણ વાત શેર કરીએ છીએ તો આપણને કોઈ બી પ્રશ્નનું સોલ્યુશન પણ મળી શકે છે. અથવા તો આપણે એમ કહી શકીએ કે ઇઝીલી કોઈ પણ ડિસિઝન્સની અંદર જો એ તમામ વ્યક્તિ જે છે પોતાનો વ્યૂઝ રજૂ કરે છે તો એ પ્રોપરલી આ વસ્તુને હેન્ડલ કરી શકે છે. તો એટલા માટે આ પાર્ટ ખૂબ જ જરૂરી છે. કન્ડક્ટિંગ ધ મીટિંગ. મીટિંગ કન્ડક્ટ કરવા માટે એઝ પર ધ પ્રોવિઝન્સ ઓફ કંપનીઝ એક્ટ એન્ડ આર્ટિકલ્સ, એઝ પર ધ રૂલ્સ ઓફ ધ મીટિંગ શુડ બી કન્ડક્ટેડ વિચ ઇઝ હિઝ ડ્યુટી. હવે એની ફરજ છે, બરોબર છે. ચેરમેનની ડ્યુટી છે કે મીટિંગ જે છે પ્રોપર મેનરની અંદર કન્ડક્ટ થાય. ફોર મોશનની આપણે કાલ ચર્ચા કરેલી હતી કે જે વસ્તુ આપણે મીટિંગની અંદર રજૂ કરવાની હોય તેને આપણે મોશનથી ઓળખીએ છીએ. તો કઈ વસ્તુ રજૂ કરવાની છે એનો એજન્ડા એની પાસે પ્રોપર મેનરમાં હોવો જરૂરી છે ઇન ધ હેન્ડ ઓફ ચેરમેન. એઝ પર ધ ઓર્ડર ઓફ ધ એજન્ડા. યસ. નેક્સ્ટ ડ્યુટીઝની અંદર જો આપણે કન્સિડર કરીએ તો આપણી પાસે આવે છે એજન્ડા. એજન્ડા મીન્સ કાર્યસૂચિ, કે આપણને જે પ્રોવાઈડ કરેલું વર્ક છે એ વર્ક આપણે પ્રોપર મેનરમાં કરીએ છીએ, અધરવાઇઝ 1 to 1 સિક્વન્શિયલ ઓર્ડરની અંદર એક પછી એક તમામ કાર્યો જે છે દર્શાવેલા જરૂરી છે. યસ. ઘણીવાર શું થાય છે કે સિક્વન્સ બ્રેક થાય એટલે કે 1 by 1 જે આપણે પોઈન્ટ્સ રજૂ કરવાના જે સ્ટેપ્સ છે એ સ્ટેપ્સને તો આપણે 1 by 1 સિક્વન્સમાં અટેમ્પ્ટ કરવા જરૂરી છે. કોઈ પણ કારણોસર એ સ્ટેપ્સ બ્રેક થાય વચ્ચેથી તો એ લિંક તૂટે છે. સમજવાવાળાના માઇન્ડની અંદર એક માઇનસ પોઈન્ટ ક્રિએટ થાય. એના માટે થઈને આપણે સિક્વન્શિયલ ઓર્ડરમાં એજન્ડા પ્રેઝન્ટ કરવો જરૂરી છે. For equal opportunity, every member should be provided equal opportunity to give his opinion. Yes,
તો બધાને સરખી તક મળે એ જોવા માટેનું કાર્ય પણ કોનું છે? તો કે ચેરમેનનું. યસ. મીટિંગની અંદર વ્યક્તિ પોતાનો મત રજૂ કરી શકે, અથવા તો આપણે એવું કહી શકીએ કે પોતે કાંઈ પણ ડિસિઝન્સની અંદર પણ હેલ્પફુલ બને, તો આ એક જવાબદારી જે છે એ વ્યક્તિની બને છે. ત્યારબાદ રિગાર્ડિંગ વોટિંગ એન્ડ ઇટ્સ રિઝલ્ટ. યસ. તો બધા જ મેમ્બર્સને પ્રોપરલી વોટિંગ માટેની તક મળે. ઓકે. અને રિઝલ્ટ એમને એની માહિતી મળવી પણ જરૂરી છે. સો દેટ આપણે આ વસ્તુ ખાસ કન્સિડર કરવાની છે. રિગાર્ડિંગ કંટ્રોલ ઓવર ધ બિહેવિયર ઓફ ધ મેમ્બર્સ. યસ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે ભાઈ ચેરમેન જે છે એ સભ્ય જે છે એની સાથે ઓનેસ્ટલી બિહેવ કરે, અને મેમ્બર્સ પણ ઇન અ હમ્બલ વે દે આર બિહેવિયરનું જે છે એ હમ્બલ હોવું જોઈએ. જે રીતે ચેરમેન જે છે મુખ્ય વ્યક્તિ છે, તો એ મેમ્બર્સ સાથે સારું વર્તન રાખશે તો શું થશે કે બે મેમ્બર્સ છે પોતાના વ્યૂઝ ઇઝીલી જણાવી શકશે. પણ જો દેર આર લેક ઓફ કોમ્યુનિકેશન બિટવીન ધ મેમ્બર્સ એન્ડ ધેટ પર્સન, સો દેટ આવી સિચ્યુએશન્સની અંદર એક કોર્ડિનેશન જોવા નહીં મળે. સો વી નીડ અ પ્રોપર કોમ્યુનિકેશન. We have to take consider regarding mismanagement, adjournment of meeting. Mismanagement, yes. તો ગેરમાર્ગે દોરે તેવી માહિતી સંચાર ન થાય, બરોબર છે. એવી વસ્તુ પ્રેઝન્ટ નથી કરવાની કે જેની અંદર કોઈ પણ વસ્તુ માટે વ્યક્તિગત લાભ હોય. તો આ પ્રકારનું જે બિહેવિયર અથવા તો તમે કહી શકો કાર્ય એ તમામ વ્યક્તિને ગેરમાર્ગે દોરે છે. એટલા માટે આપણે ઇન્ટરનલ મેનેજમેન્ટ પ્રોપર વેમાં થાય, બધા વ્યક્તિ સાથે ન્યાય થાય એ થવું જરૂરી છે. તો આપણે મિસમેનેજમેન્ટ અટકાવી શકીએ. ત્યારબાદ જે છે યુઝ ઓફ પાવર ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ મીટિંગ. એક છે કે ભાઈ જે સત્તા આપેલી છે એ સત્તાનો યોગ્ય રીતે ઉપયોગ થવો એ ચેરમેનની ફરજની અંદર આવે છે. ત્યારબાદ રાઇટ્સ કે એના હક કયા છે જોઈ. રાઇટ્સ વેરી ફર્સ્ટ છે ડિસાઇડ ધ ઓર્ડર. ઓર્ડર મીન્સ સિક્વન્સ. The chairman has the power to decide the sequence of member for presenting his opinion. ટાઈમ ટુ ટાઈમ મેમ્બર પોતાનો વ્યૂ આપી શકે, પોતાનો ઓપિનિયન આપી શકે, અને એની માટે સમય મર્યાદા નક્કી કરેલી હોય છે જે એજન્ડાની અંદર પ્રોવાઈડ કરેલી છે કે એજન્ડા એકોર્ડિંગ તમે તમારો વ્યૂ કે મત રજૂ કરી શકો છો. સમટાઈમ્સ કે ભાઈ ટાઈમ આપેલો છે એના કરતાં વધારે સમય લાગે છે, અને જો એ વ્યક્તિ કોઈ સારા એવો મુદ્દો અંદર ડિસ્કસ કરે છે ને લોકો એને ડિસ્ટર્બ કરવા ન માંગતા હોય તો બોર્ડ ઓફ ડિરેક્ટરની મંજૂરીથી તેને કન્ટિન્યુ પણ કરી શકાય છે. યસ, એની પણ ઓથોરિટી છે, બટ વી શુડ હેવ ટુ પંક્ચ્યુઅલ ટુવર્ડ્સ ધેટ ટાઈમ. તો એ એક એને કહી શકાય કે ગુડ પોઈન્ટ છે. કંટ્રોલ ઓવર ડિસ્કશન. ઘણાને એવી આદત હોય ડ્યુરિંગ ધ મીટિંગ જે ઇન્ટરનલ ડિસ્કશન છે એ ઇન્ટરનલ ડિસ્કશન ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે ચેરમેને. કે ભાઈ જ્યારે આ રીતના ઇન્ટરનલ ડિસ્કશન આની અંદર થતા હોય એ ઇન્ટરનલ ડિસ્કશનને રોકવા અથવા તો ઇન્ટરનલ ડિસ્કશન ન થાય તેની જવાબદારી છે ચેરમેનની. આફ્ટર રિગાર્ડિંગ પોઈન્ટ ઓફ ઓર્ડર. પોઈન્ટ ઓફ ઓર્ડર, યસ. તો આ જે સિસ્ટમ્સ છે તમામ પ્રકારની, આ બધી સિસ્ટમ્સ છે જે પાર્લામેન્ટ પ્રોસિજરની છે. બહુ સિસ્ટમેટિકલી વર્ક થતું હોય એકોર્ડિંગ ટુ ધ સ્ટેપ. સમટાઈમ્સ એની મેમ્બર ડઝ ધ improper criticism, do encouragement lecture, and if any member raises point of order, then the chairman will decide whether the point of order is proper or not. હવે એ પ્રોપર મેનરમાં થવું જરૂરી છે, બરોબર છે. પ્રોપર મેનરમાં ઓર્ડર મેન્ટેન થવો જરૂરી છે કે એક પછી એક કયા મુદ્દાની રજૂઆત કઈ રીતે કરવી. રિગાર્ડિંગ કાસ્ટિંગ વોટ. કાસ્ટિંગ વોટ, new word for you. Every member of the company has to give one vote, but when for any resolution if equal votes are received in favor and against the matter, then as per the provision of articles, yes, authority આપે છે chairman. Casting vote means શું?
દરેક વ્યક્તિ પોતાનો એક મત આપી શકે તેવી ઓથોરિટી વ્યક્તિ પાસે હોય છે. પરંતુ ઘણીવાર જ્યારે 50 મેમ્બર છે તો ડિસિઝન્સ 25-25 એટલે કે ટાઈડ થાય છે. તો ત્યારે ચેરમેન પાસે એક કાસ્ટિંગ વોટની ઓથોરિટી છે કે પોતે પોતાનો મત રજૂ કરી શકે છે. એટલે પછી ડિસિઝન કોના ફેવરમાં જાય તે નક્કી થાય છે. તો આને કહેવામાં આવે છે કાસ્ટિંગ વોટ. તો એની ઓથોરિટી પણ તેની પાસે છે, એની પાસે એનો રાઇટ છે. Expulsion of indiscipline. If any member behave with indiscipline, improper manner, unconstitutionally, creates frequent disturbance in the proceeding of the meeting, then the chairman of the meeting has the right to expel him for meeting. એનું બિહેવિયર એવું હોય, બરોબર છે, અનનેસેસરી ન્યુસન્સ ક્રિએટ કરે, ત્યારે એની પાસે ઓથોરિટી છે કે એ વ્યક્તિને મીટિંગમાંથી બાકાત કરી શકે છે. અને એડજર્નમેન્ટ, લાસ્ટમાં જ્યારે મીટિંગ કમ્પ્લીટ થાય ત્યારે એડજર્નમેન્ટ એક સંબોધન કરીને મીટિંગને કમ્પ્લીટ કરી શકે છે. તો આ એના રાઇટ્સ છે. ડ્યુરિંગ ધ મીટિંગ ચેરમેન હેવ ધીસ કાઇન્ડ ઓફ રાઇટ્સ. નાવ મિનિટ્સ. મિનિટ્સ એટલે થાય છે સભા નોંધ. મીટિંગની અંદર કયા કયા મુદ્દા રજૂ થયા, વ્યક્તિએ પોતે શું શું વ્યૂઝ આપ્યા છે, એને કહેવાય છે મિનિટ્સ. એક પછી એક જે વ્યક્તિએ વ્યૂઝ આપ્યા એની નોંધ, પદ્ધતિસરની નોંધ, એને મિનિટ્સ કહેવાય છે. શોર્ટમાં આપણે કહીએ તો મીટિંગમાં જે બાબત જે વ્યક્તિ સાથે રજૂ થઈ એની લેખિત માહિતી એટલે મિનિટ્સ. એમાં પ્રોવિઝન્સ છે ઘણી બધી. ઇટ ઇઝ કમ્પલસરી કે ભાઈ એની નોંધ રાખવી કમ્પલસરી છે, કેમ કે આપણે લોઅર લેવલ ઓથોરિટીથી અપર લેવલ ઓથોરિટીથી રિપોર્ટિંગ કરવાનું થાય, તો એ રિપોર્ટિંગ માટે થઈને મિનિટ્સ જરૂરી છે. અબાઉટ ધ નેચર, યસ, તો મિનિટ્સમાં નેચર અફેક્ટ કરે છે. બીકોઝ મિનિટ્સ ઓફ ધ મીટિંગ શુડ બી રેકોર્ડેડ ઇન ધ રજિસ્ટર. સ્પેશિયલી એની માટે પ્રિપેર કરેલું રજિસ્ટર છે જેની અંદર એની નોંધ કરવામાં આવે છે. યસ. On every page of the register for minutes of the meeting, page number in serial should have been written. હવે પ્રોપર વેમાં સભાની અંદર શું ડિસ્કશન થયું એની મિનિટ્સ રાખવી જરૂર છે. ઇન ફ્યુચર આપણે જો એ વસ્તુ પર અમલ કરવા માંગતા હોય તો આપણે એ વસ્તુ લેખિતમાં વાંચી શકીએ. તેની માટે થઈને સભા નોંધ ખૂબ જ આવશ્યક છે. અબાઉટ ધ પ્લેસ એન્ડ અબાઉટ ધ વેરિફિકેશન એન્ડ કોપીઝ. પ્લેસ, એડ્રેસ, નેમ, ડિટેલ્સ, આ તે બધી માહિતી આપણે મિનિટ્સમાં નોંધીએ છીએ. ત્યારબાદ આપણે જે ચર્ચા કરવાની થાય એ છે કે ડોક્યુમેન્ટરી પ્રોસિજર, વેરિફિકેશન એન્ડ કોપીઝ. જો એનું રેકોર્ડિંગ હોય તો રેકોર્ડિંગનું લેખિત માહિતી સાથે થઈને વેરિફિકેશન પણ થાય છે. મિનિટ્સની કોપીઝ જે છે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ પાસે પણ હોય છે, એક સેક્રેટરીને પણ પ્રોવાઈડ કરવામાં આવે છે, અને કંપની પાસે એઝ એ એવિડન્સ જે છે સ્ટોર કરવામાં આવે છે. આનું એક વેરિફિકેશન થાય છે જેનાથી ખ્યાલ આવે છે કે મિનિટ્સની અંદર જે આપણે પોઈન્ટ ડિનોટ કરેલા છે એ મીટિંગ્સ સાથે કમ્પેર કરવાથી બંને મેચ થવા જરૂરી છે. ઇટ ઇઝ કોલ્ડ ધ પ્રોસેસ ઓફ વેરિફિકેશન. સો ઇટ ઇઝ કોલ્ડ મિનિટ્સ, કે મીટિંગમાં જે મુદ્દાની ચર્ચા થાય છે તેની પદ્ધતિસરની નોંધ. તો હવે આ બે જે ટોપિક છે એ બંને ઇમ્પોર્ટન્ટ છે વાઇલ ડિસિઝન મેકિંગ ઇન ધ બિઝનેસ, કે મીટિંગની તમામ પ્રોસિજર એ ચેરમેનના હાથમાં છે અને એની અંદર રજૂ થયેલા તમામ કાર્યો લેખિત સ્વરૂપે મિનિટ્સની અંદર નોંધવામાં આવે છે. થેન્ક યુ.